સાંતલપુર ગામમાં ગ્રામ પંચાયત દ્વારા મૃત ઢોર ઉપાડવાનું બંધ કરતા ગામ લોકોમાં રોષ. ગામ લોકોએ મૃત ઢોરનો નિકાલ કર્યો. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના સાંતલપુર ગામમાં 3 દિવસથી ગામ વચ્ચોવચ્ચ આખલાનું મૃત્યુ થયું હતું. જોકે સાંતલપુર ગ્રામ પંચાયતના તલાટી વહીવટદાર દ્વારા યોગ્ય નિકાલ ન કરવામાં આવતા ગામ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને સાંતલપુર ગામમાં દુર્ગંધ ફેલાઈ હતી, જેને પગલે સાંતલપુર ગામ લોકોએ ગૌશાળાવાળાને જાણ કરી મરેલા ઢોર ખેંચવાવાળું ટ્રેક્ટર બોલાવી ગામ લોકોએ સ્વયં મૃત આખલાનો નિકાલ કર્યો હતો. સાંતલપુર ગ્રામ પંચાયતમાં વહીવટદારના કારણે ગામ લોકો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે. સાંતલપુર ગામમાં છેલ્લા 2 મહિનાથી ઠેર ઠેર સફાઈના અભાવે ગંદકી જોવા મળી રહી છે. બ્યુરો રિપોર્ટ વગેરેસિંહ જાડેજા, સાંતલપુર. પહેલાં મારું નામ છે જાડેજાનો ભાણેજ છું હું. બરાબર, મારે એક વીકનેસ છે કે જે આખાનો ત્રાસ છે એ ટકાને બરાબર તકિયા ઉપડે આખા બહુ ફરે છે, માણસોને લાગે છે અને કચરાનો ત્રાસ છે મારે બરાબર. પાણીની સમસ્યા છે, પાણી બહુ નીકળે છે એ ટકાને હાલવાની જગ્યા નથી હોતી બરાબર. અને આખલો મરી ગયો છે. આજ આખલાને મેં 3 દિવસથી પડ્યો હતો તો અમે બોલાયો બરાબર, પંચાયતમાં જાણ કરી. પંચાયતવાળા કોઈ આવ્યા નથી, પણ અમે પ્રાઇવેટ ગાડી મંગાવી, પ્રાઇવેટ ગાડીમાં ભાડું આપ્યું અમે અને એને આખલાને અમે બહાર મૂકવા ગયા બરાબર. કચરાનો બહુ ત્રાસ છે, કચરો તમે જોઈ લો બરાબર. અમે રોજ સગાઈ થાકીએ છીએ બરાબર. બધો કચરો છતાંય વચ્ચે નાખી જાય છે બધા પબ્લિક, કારણ કે જમીન પીરની છે, બાળ મંદિર છે બાજુમાં, પાણીનો ટાંકો છે, કંટ્રોલ છે, પણ તો શકે અમારી રિક્વેસ્ટ કોઈ સાંભળતા નથી આજુબાજુવાળા બરાબર. છોકરા આવે રમે અહીંયા ટકાને. તમારી રિક્વેસ્ટ છે, હા પંચાયતને જાણ કરી, બધે જાણ કરી, પણ કોઈ આ ટકાને વાત કરતો નથી. હા હું 300 રૂપિયા મારા ઘરના આપી અને ખીમેશ્વર મહાદેવને અહીંયા મૂક્યો. આજે તંત્રને શું કહેવા માગું છું કે હું એમ કહું છું કે આજે અમારે બેન દીકરી આજે કંટ્રોલ સામે છે. આજે અમારા બાળ મંદિરની અંદર દીકરી બાયડીઓ બધા રાશન કાર્ડ લેવા આવે તો આ તંત્ર શું કહેવા માંગે છે કે અમને આ તકલીફ છે આખાની અને ગંદકીની અને પાણી સમક્ષ અમને રજૂઆત કરું છું. બીજું કંઈ કહેવાનું નથી. આજે તમે કેટલી વાર રજૂઆત કરી? તમે મેં 3 થી 4 થી 5 વાર. ને આખાએ તમને મારી? મને આખાએ માર્યા, મારા કાકા કરશનજી જોરજીને માર્યા. આજે આ તંત્ર સરકાર ના સાંભળી શકતી તો અમને એ ફરિયાદ છે અમારી. તમે તલાટી વહીવટ સરપંચ તો કોઈ છે નહીં? સરપંચ નથી, પણ વહીવટદાર છે, વહીવટદાર છે, વહીવટદાર તમે રજૂઆત કરી. તલાટીને એમ કહું છું કે તમે આ કરાવો, ગંદકી, પાણી અને બહેનોને પાણીનો વિષય અને ગંદકીનો અને પાણી સમક્ષ નથી આવતું. અમારી બહેનો રાડું પડે, અમારી બહેનોને પાણી નથી આવતું. આજે અઠવાડિયે 15 દિવસે પાણી મૂકે છે તો અમારે શું કરવાનું? અમારે નાહવું ધોવું કે મારી બહેનોને શું કરવાનું કાયમી? અને અમારે આ તકલીફ છે. અને આ ઢોરા આખલા મને ખુદને પતાને માર્યો છે અને મારા કાકાને પણ કરશનજીને માર્યો છે. અમારે આ સમક્ષ કરવા માંગીએ છીએ. અને બીજું અમે તમને રજૂઆત કરી છે કે મામલતદાર સાહેબને, કલેક્ટર સાહેબને આ અમારી ફરજ સાંભળો. ના કરો તો તમે અમે અમારી રીતે કહો તો અમે આગળ વધીએ. આ સાંતલપુર ભગતસિંહ જાડેજા, સાંતલપુર, પાટણ. હું એ કહેવા માગું છું કે અમારા ગામની અંદર કોઈ વ્યક્તિ એવી છે કે કોઈ આજે જવાબદારી કોઈ સંભાળતું નથી, તલાટી સાહેબ. પછી હું એમ કહું છું કે આજે આખલા આજ બાલ મંદિર બાજુમાં છે તો અમારા છોકરા આવે, આ બાલ મંદિરની બાજુમાં કંટ્રોલ છે, અમારા બેન દીકરીઓ આવે તો અમારે શું કરવાનું? આજ કોઈ સંભાળવાનું નથી આ સાંતલપુરની અંદર. આખલાને આજુ તમને લગાડ્યું? આજે મને આખલે લગાડ્યો, મારા કાકાને લગાડ્યો. આજે અમારી કોઈ જવાબદારીમાં કોઈ સરકારી કામ કરતા નથી. આખલો મરી ગયો ત્યાં 3 ફોન કર્યા, હજુ કોઈ આવ્યું? અને અમારે કોઈ આખલો મરી ગયો તો હજુ અમે પરસ શીખરી તો અમને કોઈ તેડવા નથી આવ્યા આખલા લેવા. અમારે શું કરવાનું? ગંદકી, પાણી અને ગંદકી, પાણી, આવા ત્રાસ છે અમારા ગામની અંદર. હું એ રજૂઆત કરવા માંગુ છું તલાટી સાહેબને અને મામલતદાર સાહેબને. એક બી જાડેજા, સાંતલપુર.